તમે વાત કરી કે કોઈ માજી આવીને જ્યારે એવું કહે કે મને દૂર દેખાય એવું કરી આપો, તો ક્યાંક એવું સાંભળ્યું છે કે ખબર પડી જાય છે આજના જે મોટા લોકો છે એમને કે ભાઈ મને આંખે દેખાતું નથી, પણ તેમ છતાં ક્યાંક ડિલે કરે છે. એવું નથી, ક્યાંક બાળકો એમને કહે છે કે ચાલો તમે લઈ જઈએ, એ સાંભળવાનું હોય કે જોવાનું હોય, તો એવા જે લોકો છે એને તમે શું કહેશો, શું કરી શકીએ એના માટે? હા, અને કન્વિન્સ કેમ કરીએ? મોટાભાગની તમે કીધું ને બ્લાઇન્ડનેસ કઈ રીતે આવે છે, હા. એ આફ્ટર 50 મોટાભાગની બ્લાઇન્ડનેસ આવે છે. ઓકે. અને એમાંથી ઘણી બધી ઇરિવર્સિબલ હોય છે. જે બ્લાઇન્ડનેસના મુખ્ય કારણ છે ને એમાંના 4 સ્ટડી દ્વારા ધ્યાનમાં આવ્યા છે. એક છે એ લોકોને પૈસાનો અભાવ છે. 60% લોકોને ભારત દેશમાં ટ્રીટમેન્ટ પોસાતી નથી. એટલે ટ્રીટમેન્ટ મોંઘી છે એવું કહી શકાય સર? ને એમની પાસે ટ્રીટમેન્ટ અમે 5000 રૂપિયાની સર્જરી કહીએ ને તો પણ પૈસા નથી. ઓકે. તમે જો એમને ફ્રીમાં નહીં આપો ને તો એ કરી જ નહીં શકે. અને ફ્રીમાં આપવું પણ એમના માટે ઇનફ નથી. એમની પાસે આવવા જવાના ભાડાના બી પૈસા નથી. તો એ લોકોને આ ટ્રાન્સપોર્ટેશન, જમવાનું બધું પ્રોવાઈડ કરો તો જ ટ્રીટમેન્ટ લઈ શકે છે, નહીં તો નથી લઈ શકતા. ઓકે. આટલી કન્ડિશન આપણા ભારત દેશની આજે પણ આવી છે. બીજું છે એ લોકોને ક્યાં ટ્રીટમેન્ટ મળે છે એ જ ખબર નથી. ગામડામાં રહે છે, હોસ્પિટલ સુધી પહોંચતા જ બહુ ટાઈમ વીતી જાય, બ્લાઇન્ડ થઈ જાય.